પ્રકારની બની હતી ઘટના। મહુવાના ફૈયાઝ શેખ નામના ઇસમે જેનિસ તરીકેનું ખોટું નામ ધારણ કરી 9 વર્ષની હિન્દુ છોકરી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા। લગ્નની લાલચ આપી અને એક વખત શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવી હતી। યુવતી ગર્ભવતી બન્યા બાદ ગર્ભપાત કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। યુવતીને કોઈ મૌલવી પાસે લઈ જઈ નિકાહ કર્યા હતા। પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા। પૂછપરછમાં મૌલવી ઉઝેર અબ્દુલ કરે શેખ નામનું ઇસમનું નામ આવતા તેની ધરપકડ કરવામાં આવી। તપાસમાં મૌલવી હફી હોવાનું સામે આવ્યું અને કારમાં નિકાહ કરાવ્યા હતા। યુવતીની ગર્ભપાત કરવા માટે મેડિકલ પરથી દવા લઈ ગર્ભપાત કરાવ્યો હતો। તે મેડિકલ બંધ હતી। પોલીસે હાલ બંને આરોપીની ધરપકડ કરી અને બાઇક અને કાર જપ્ત કરી આગળ તપાસ હાથ ધરી। પોલીસે આરોપી સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। મહુવા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 3125/2025 અને ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદી બેને જે ફરિયાદ દાખલ કરાવેલ તેના આધારે આપણે જે ખોટું નામ ધારણ કરેલું જેનિસ એ ફયાઝ રફીક જાતે શેખ એને અટક કરેલો। અટક કર્યા બાદ ધ્યાને એવું આવેલું કે આમણે ખરેખર કોઈ મૌલવીને બોલાવી અને આ બંને નિકાહ કરેલા છે। તો મૌલવી સુધી પહોંચવું એ પોલીસ માટે બહુ ખૂબ જ અગત્યની કડી હતી। એના માટે એના 2 દિવસના અમે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલો। 7 દિવસના રિમાન્ડમાં ગયેલા અને 2 દિવસના એને રિમાન્ડ આપેલા। 2 દિવસના રિમાન્ડ દરમિયાનમાં અમે રાત્રે થોડીક પૂછપરછ કરી। સવારે પૂછપરછ કરતા મૌલવી છે એ અત્યારે રાઉન્ડ અપ કરી લીધેલ છે। મૌલવીનું નામ છે મોહમ્મદ ઉઝેર અબ્દુલ રહીસ શેખ, એ વેશમાં વલી ફળિયું નવસારીનો છે અને એની અમે પૂછપરછ કરતાં એણે એવું કીધેલું કે ભાઈ એને કોઈ નિકાહ પટાવવાની કે એવી કોઈ એની પેલી નથી। એ હાફિઝ છે, મૌલવી પણ નથી અને એણે ગાડીમાં આ છોકરી છોકરા બંનેને નિકાહ પટાવેલા એવું એનું અત્યારે કહેવું છે। પરંતુ એ નિકાહ વેલિડ પણ નથી અને ગાડીમાં નિકાહ પટાવી પણ નહીં શકાય, એ મૌલવી પોતે અત્યારે કબૂલે છે। આગળની તપાસમાં જોઈએ તો આ મૌલવીનો કોણે સંપર્ક કરેલો, કઈ રીતે સંપર્ક કરેલો એ પણ આગળની તપાસ ચાલુમાં છે। આ બેનના ગર્ભપાત કરાવેલો એ દવા ક્યાંથી લાવેલો આ ભાઈ જે છે આરોપી ફયાઝ રફીક, એ આજે એણે કબૂલાત કરેલી કે લોકલ જ એક મેડિકલ છે અને એ મેડિકલમાંથી હું દવા લઈ આવેલો। તો એને જાતે ચલાવીને મેડિકલ સુધી અમે લઈ ગયેલા અને એણે અમને મેડિકલ બતાવેલી છે। હવે ખરેખર એ મેડિકલ અત્યારે બંધ હતી એટલે એ મેડિકલથી એ કેટલું સાચું બોલે છે, એ મેડિકલ જે ચલાવે છે એને અમે પૂછપરછ કરીએ ત્યારે એ વધારાની તપાસમાં ખબર પડશે આગળની। અત્યારે તો હાલ જે એણે જે ગાડીમાં જે નિકાહ બનાવટી નિકાહ જે મૌલવી પેલા હાફિઝના કહેવા પ્રમાણે ટેમ્પરરી એવા કોઈ એણે શબ્દો વાપરેલા, ટેમ્પરરી નિકાહ પણ એવું કંઈ છે નહીં। એ એક ગાડી છે, એ ગાડી લઈ આવેલા છીએ, એનું એક બાઇક લઈ આવેલા છીએ કે જે બાઇકથી એ પોતે ત્યાં આવ્યો હતો અને એને હવે આ આગળનું મૌલવીનું રિકન્સ્ટ્રક્શન બી અમારું બાકી છે કે જે ખરેખર એ જગ્યા ઓળખી બતાવે એ પછી એ નક્કી થાય કે આ જગ્યાએ એ લોકો ગયા હતા।